દર્શન અતિથિ ગૃહ ને સોમનાથ મંદિર. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના મંદિરે પહોંચી ગયા છે પ્રવેશદ્વારે. જો છે અહીંયા પ્રવેશદ્વાર અને ઘણું બધું બદલાઈ ગયું છે. અમે તો મારે 10 વર્ષ થયા છે આવ્યા એને, અને જીગરને મમ્મીને કેટલા વર્ષ થયા તમારા લોકોને? 20 વર્ષ ઉપર થઈ ગયું. 20 વર્ષ ઉપર થઈ ગયું, લોકો આવ્યા જ નથી. અને હું તો 10 વર્ષ પહેલાં આવી હતી, મારે 10 વર્ષ થઈ ગયા. ત્યારે અત્યારે અમે આવ્યા છે. અત્યારે ઓલું જે રહ્યું ને એન્ટ્રી ગેટ, ડાયરેક્ટ અહીંયાથી એન્ટ્રી હતી. હા, અને આવું કંઈ હતું ને પાર્કિંગના પૈસાના અંદર ગમે આ વાહન મેં કીધું ગમે વાહન મૂકીને હાલતા થઈ જાય ને. અત્યારે એવું બધું ઘણું બધું ફેરફાર થઈ ગયો છે. હમણાં અમે દર્શન કરવા જઈએ છીએ, પછી બહાર નીકળે ને એટલે તમને બતાવશું કેવું છે ને કેવું નહીં એ બધું. તો જો અમે પાછળ સોમનાથ મંદિર છે ત્યાં પહોંચી ગયા છીએ, અને અંદર ફોન કે કેમેરા કેવું કંઈ લઈ નથી જવા દેતા, એટલે અમારે બહાર જ ફોન ને કેમેરા મૂકવું પડશે. તો ઘણો બધો બદલાઈ ગયું છે. અમે આવ્યા ત્યારનું ને અત્યારનું, અમારે તો ઘણો ટાઈમ થઈ ગયો આવ્યા એને. અત્યારે જો તમને દેખાડું કેટલું બધું બદલાઈ ગયું છે. તો એન્ટ્રી જે અહીંયાથી હતી ને એ હવે છેક આગળથી એન્ટ્રી થઈ ગઈ છે, અહીંયાથી એન્ટ્રી નથી. અને ફોન એ બહાર મૂકવા પડે છે, ને કેમેરામાં કંઈ ઉતારી ન શકીએ આપણે. આપણા પોતાના પર્સનલ કેમેરા હોય કે ફોન હોય કે વોચ હોય કે કંઈ લઈ નથી જવા દેતા, એટલે આપણે ફોન અહીંયા જ મૂકી દઈશું. અને તમે અહીંયાથી દર્શન કરી લેજો. શંકર ભગવાનના જો અહીંયા દેખાય છે સોમનાથ મહાદેવનું મંદિર અહીંયા છે. મમ્મીને પાછળ જો અહીંયાથી મંદિર દેખાય છે ચોખ્ખું જ મંદિર છે. આ સાઈડ આવું બધું બેસવાની વ્યવસ્થા ને એવું બધું કરેલું છે અહીંયા. દેખો સોમનાથ મહાદેવ મંદિર. પબ્લિક ઘણું બધું છે, પણ દર્શન કરવામાં બહુ મજા આવી. ટ્રાફિક નહોતું એટલું બધું. આમ ટ્રાફિક છે, પણ મંદિર શું ખુલ્લું જ હોય છે સવારે 10 થી સાંજના 6 સુધી, એટલે દર્શન કરવાની મજા આવી. દર્શન કરવા ગયા ને અહીંયા એટલું બધું ટ્રાફિક નહોતું. આમ પબ્લિક દેખાય છે, પણ બહુ મસ્ત દર્શન થયા શાંતિથી, એટલે મજા આવી ગઈ. જો અમે રિક્ષા કરી લીધી છે, હોટલ રાખી છે, રૂમ રાખી છે, ત્યાં ફ્રેશ થઈ ગયા છે અને રિક્ષા કરી છે. કેમ કે ગાડી લઈને બધી જવું ને આપણે કંઈ જોયું હોય નહીં એટલું બધું, અને રિક્ષાવાળા ભાઈ જોયું હોય એટલા માટે રિક્ષા કરી લીધી છે અને બેસી ગયા છીએ રિક્ષામાં અને નીકળી ગયા છીએ. અત્યારે અમે જઈએ છીએ પાલકા તીર્થ ને ભાઈ, પાલકા તીર્થ જઈએ છીએ અમે અત્યારે. તમને અહીંયા જઈને બતાવીએ કેવું છે. તો જો અહીંયા અમે પાલકા તીર્થ પહોંચી ગયા છીએ. અહીંયાનો એન્ટર થવાનો મેઇન ગેટ છે. હા, લઈ જવા દે. તો જો કૃષ્ણ ભગવાનને ઓલું બાણ વાગ્યું હતું ને એની આખી કથા છે અહીંયા. તો જો અહીંયા મંદિર છે પાલકા તીર્થ. જો ફોન લઈ જવા દે છે, લઈ જવા દે છે. હાલો તો જો અહીંયા છે પાલકા તીર્થ છે. કૃષ્ણ ભગવાને દેહ ત્યાગ કર્યો હતો, એમને બાણ વાગ્યું હતું અને અહીંયા દેહ ત્યાગ કર્યો હતો એ છે. અહીંયા જો પાણી છે, આમ થોડુંક તો એવું તળાવ જેવું ને એવું છે, સરસ છે. સામે પીપળો ને એવું બધું છે. અહીંયા જો ત્યાં અંદર જ તે પદ્મેશ્વર મહાદેવનું મંદિર છે. જો શ્રી શિવાય જગત દર્શન કરે છે. મમ્મીને રીટા પ્રદક્ષિણા કરે છે ઝાડની. પારસ પીપળો છે, મમ્મી રીટા પ્રદક્ષિણા કરે. પાલકા તીર્થ મસ્ત મંદિર છે.
શું રીટા પ્રદક્ષિણા કરી? જો અહીંયા છે ભાલકા તીર્થ મંદિર અને અહીંયા સોમનાથ દર્શન કલા મંદિર છે. જો અહીંયા શિવલિંગ છે મોટી અને અહીંયા છે ને એન્ટર થવાનો ગેટ. હિંચકાના કૃષ્ણ ભગવાનના તો જો આ મોટું શિવલિંગ છે અને એની અંદર પ્રદર્શન છે જોવાનું, પણ અંદર ફોન અલાઉડ નહોતો એટલે હું શૂટિંગ ઉતાર્યું. અમે જોઈને આવ્યા. અને અહીંયા જો શંકર ભગવાન છે, શંકર ભગવાનનું મંદિર છે. અને અહીંયા પાછળ પાણી પડતું હોય છે ઝરણામાં, પણ અત્યારે બંધ છે. આ જો બહારથી આખો વ્યૂ છે. શિવલિંગ છે મોટી, એનો મેઇન એન્ટર થવાનો ગેટ છે ને આ શિવલિંગ છે અને એની અંદર આખામાં પ્રદર્શન છે. અને આ છે ને ઓમ શાંતિ જે છે ને સંસ્થાને એનું છે પ્રદર્શન આખું. એટલે અમે તો જોઈને આવ્યા પણ અંદર શૂટિંગ નહોતા ઉતારવા દેતા. જો અહીંયા કેટલી બધી હોડી પડી છે. જો બધા ઓલા માછીમારને એ હોય ને એમની પડી છે. વેરાવળ લાગે ને એટલે બહુ હોડી છે. ભીડ ભંજન સમુદ્રમાં છે શિવલિંગ, ત્યાં તમને ત્યાં જઈને દેખાડશું. તો જો આ ભીડ ભંજન છે અને આ દરિયામાં શિવલિંગ છે. જો અને દરિયો છે આ સાઈડ ને આ સાઈડ. પાણી આવ્યું પણ આપણે હવે આજ પલળવાનું થતું નથી. જો આ સમુદ્રની વચ્ચે લિંક છે ભીડભંજન, અને આ મમ્મી ને રીટા જાય છે અહીંયા દર્શન કરવા. જો પાણીમાં મજા આવે રીટાને મમ્મીને. અહીંયા છે પાણી આવે ચાલુ જ છે. ત્યાં જો વણેશ્વર મહાદેવનું મંદિર છે, ત્યાં અમે પહોંચી ગયા છીએ. અહીંયા બધું લખ્યું છે અને ઇતિહાસ છે ને એ. અહીંયા છે વણેશ્વર મહાદેવ. અને અહીંયા જો વાવ જેવું છે, પાણી નથી, જો ખાલી છે સાવ. અંદર જો થોડુંક દેખાય છે આમથું, ઘણું ઊંડું છે પણ પાણી નથી અંદર. જો સારી જગ્યા છે નહીં? વાવ છે, ખાલી છે, કંઈ નથી. અમે જે અહીંયા ત્રિવેણી મહાસંગમ પહોંચી ગયા છે, જ્યાં 3 નદીનો સંગમ થાય છે, હિરણ, કપિલા અને સરસ્વતી. અહીંયાથી જઈએ અંદર. જો મોરારજી દેસાઈ છે. હા, આજે સોમનાથ ટ્રસ્ટ જે હતું ને એના અધ્યક્ષ હતા મોરારજી દેસાઈ રહ્યા ને, આપણા વડાપ્રધાન ભૂતપૂર્વ મોરારજી દેસાઈ. સોમનાથ ટ્રસ્ટ હતું ને એના અધ્યક્ષ પદે રહી. એમાં ઘણા વિકાસમાં ફાળો એમને આપ્યો. અહીંયા છે જો મોરારજીભાઈ દેસાઈ. અહીંયા જો દ્વારકા જેવું જ છે ઓલી સાઈડ.
ગોમતી ઘાટ છે ને આપણે દ્વારકા એવું જ લાગે છે આ સાઈડે જો ના છે ત્રિવેણી સંગમ અને ઓલી સાઈડ આવી જાય છે દરિયો આ બાજુ છે જો બંને બાજુ છે અને વચ્ચે જો ઓળી પડી છે જીગર આ બાજુ રહ્યો તો કબૂતર એ બાજુ છે અહીંયા જો બધા ચણ નાખે છે ને એટલે કેટલા બધા કબૂતર એવા છે ગોલક ધામ તીર્થ છે અને અંદર 8 મંદિર છે જવારિયા ગીતા મંદિર લક્ષ્મીનારાયણ મંદિર કૃષ્ણચરણ બલદેવજી ગોલક ઘાટ કાશી વિશ્વનાથ મહાપ્રભુજી ને ભીમનાથ મંદિર અહીંયા એન્ટર થઈશું આપણે દરવાજામાંથી તો જો ગીતા મંદિર છે 8 મંદિર છે એમાંનું પહેલું છે ગીતા મંદિર ત્યાં જો કૃષ્ણ ભગવાનને હિંચકા નાખે છે મમ્મી ચલાવે એ છે બલદેવજી મંદિર બલદેવજી કે ગુફા અંદર ઉતરવાનું છે જો ગુફા જેવું જ છે તો જોઈએ ગુફામાં અંદર ઉતરવાનું છે નીચે પગથિયે ઉતરવાનું છે ગુફા જેવું જ છે ગુફા છે એમાં મંદિર છે ગુફામાં અહીંયા જો લક્ષ્મીનારાયણ મંદિર છે 8 મંદિર કીધા હતા ને એમાંનું આ 3જું મંદિર છે આ છે મંદિર જો દર્શન કરી લો તમે લોકો લક્ષ્મીનારાયણ મંદિર